વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. બધાને ગુડ મોર્નિંગ ઇન હર હર મહાદેવ. તો આપણો અત્યારે ઇન્ટ્રો ચાલુ થાય આપણા કારખાનથી અને તમને દેખાડશું આપણે શું કામ કરી. અને 5-7 દીથી કામ એના એટલે બધો માલે હુકાઈ ગયો હે, અડધા ફિનિશ વાદી કરેલા હે માલ. એટલે મિત્રો આ આપણા કુંડા ને એવું બધું જો, અને એક આ લાઈન અને આ 2 લાઈન એ આપણી છે. અને જો આવા તુલસી ક્યારાની ભરી છે આપણે, આ આપણા જ ભરેલા છે. આ મોટું કુંડું, પછી આ બુતા એ બધું ભરી છે જોઈ લો. પછી જો અલ્પા પ્લેન કેપ્સ્યુલ, આને અમે કેપ્સ્યુલ કહ્યું એ કુંડાને. તો જો આપણો ડટો બટો બધું પડેલું છે, આને હરખું મૂકવું જોઈએ. જોઈ લો હા આપણે આખી આખી લાઈન જો આ કેપ્સ્યુલની. તો આપણે બ્લોગ મિત્રો તમને એવું લાગે ને આ કામ કરવામાં મજા આવે તો જોઈ લો, આનું રંગરૂપ જોઈ લો. કારખાનું હોય ને લાવા લુગડે ભર્યા હોય ને હું તો આનથી ને બદતર હોય. અને અમુક સાહેબી માણસ જોઈ લો કેવા મસ્ત મજાના. જો આપણો રવિ જોઈ લો એક નંબર હે ને, આવી રીતના તૈયાર થઈને ફરવા. હમણાં હું તમને કહેતો જો આપણે આ કુંડું, પાછો રવિનો ફોન આવ્યો ને, બીજો રવિ આ નહીં આપણો ઓલો રવિ, એનો ફોન આવ્યો તો બ્લોક થઈ ગયો બંધ. તો જોઈ લો અમારે તુલસી ક્યારામાં આવી રીતના કૃષ્ણ ભગવાનની એવું બધું શેપ આવે છે. અને આ ચાલી છે આપણે આખા તુલસી ક્યારા લાઈન. તો હવે થોડા કારખાને અને બ્લોગ મૂકવાના. હવે કાલથી આપણે કામે આવવાનું છે, તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અત્યારે આપણે જઈએ ગામમાં અને પછી ઉપસરપંચમાં ચાય પણ પીવી છે. તો ગટી પાસે 30-40 રૂપિયા લઈ લઈ પછી જઈએ. મિત્રો કારખાને આવ્યો ને ત્યારે ખબર પડી કે ખૂન ખરાબ થઈ ગયું બિચારા કબૂતરાના પીસરા વીકની. કામ જો મારી લાઈનમાં પાપ થવા મીણું હતા, કૂતરા કરે. મિત્રો બિસ્કિટ ને ખવડાવતા ને એટલે કૂતરા આવું કરે. કૂતરાએ પણ આમ તા નામ ન પડ્યું કૂતરાનું. અને મિત્રો આપણે એક વિડીયો બનાવી દઈએ. આ રહ્યો રેકડો જો, કન્ટેન્ટ રેકડો કહેવાય. બાકી જો માલ 5-5 દિન અમારે ન હોય. અમારે ગટી જો આના તુલસી ક્યારે પ્લેન હે જોઈ લો. અને અમે આને ચાકડો કીધી ફરે ને, એટલે તમે કોઈ જોયો નહીં હોય. તો હાલો મિત્રો આપણે જઈએ ગામમાં ડાયરેક્ટ. જો મિત્રો આપણે નવરા હતા ને એટલે આપણે આવતા રહ્યા થાનના પુલે. કારણ કે હે ને મેં કીધું હાલો નવરા એ બીજું શું કરીએ, પુલે આવતા રહીએ. જો વેધર જોવો તમે, મસ્ત મજાનું પુલ ઉપર વેધર. ઝીણો ઝીણો વરસાદ આવે. આમે વાસુકી દાદાનું મંદિર અને આ રહ્યું આપણું રેલવે સ્ટેશન. અને જોઈ લો રવિ કંઈક જોવે. તો મિત્રો હાલો આપણે થોડી કાંઈ પેવી અને હમણાં તમને વિડીયો એક સારો મસ્ત મજાનો મૂકું. તો મિત્રો આપણે પુલ ઉપર આવતા રહ્યા છીએ. અને રવિને હું એમ કહું કે તને બીક ન લાગતી ને તો આની ઉપર બે અને પછી એને ફોટો મસ્ત ગાનો પાડું એટલે ડાયરેક્ટ નીચે જાય ને તો યમરાજના દર્શન. અને કોઈ મિત્રો બેવું નહીં, આ તો અમે હું ન બેવું કોઈને જોવાની નથી બેવા દેતો. કોઈ થાનના પુલ ઉપર આવીને આવું ન કરતા હેઠે જાય મારા બ્લોગ જોઈને મને ઉપાડી લઈ છે. જો નીચે મસ્ત મજાની માર્કેટ છે. અને હમણાં ઓલી દિયા કટલેરી બહુ ક્યાંય ગયો સામે, દિયા કટલેરી બહુ હમણાં હાલે છે, ટ્રેન્ડમાં હાલે ગાઈસ. 80 રૂપિયાના ચશ્મા મિત્રો, 80ના ચશ્મા. ભાઈનું સારું હાલે છે ને આપણે બ્લોગ કરવાનું બહુ મજા આવે. અને અહીંથી દેખાય બીલી ગાડા. જો ઓલપા પહાડ ઓછા થોડાક દેખાય, બ્લર થઈ ગયું. એ પહાડ દેખાય ને બીલી ગાડા એની પાછળ. અને જોઈ લો આપણે વાસુકી દાદાનું મંદિર. કેવું મસ્ત વેધર છે. થોડો થોડો વરસાદ આવે અને આપણે અહીંયા ચા હોય એટલે કેવી મોજ આવે. આપણે અત્યારે ચા નથી લાવતા. અને થોડાક ટાઈમ પછી મમ્મીનું ઓપરેશન થઈ જાય પછી બહાર જવું છે, દ્વારકા ફરવા જવું છે, કાં ફગુડા કાં દ્વારકાનો પ્લાન કરવો. અને આપણું બ્લેક પેન્થર ગાય જો મસ્ત મજાનું પલ્લે છે. તો હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહીજો. હમણાં આપણે ચિંપા જ આવીને આજ આખો દી રખડવાનું છે. અને બપોરના વાગી ગયા છે 12. તમને બધાને એવું લાગે કે આ સવારના 7 વાગ્યા બ્લોગ કરે. અને રાતે મિત્રો 2 વખત ઉઠ્યો, 2 વાગે ઉઠ્યો હતો અને 1 વાગે ઉઠ્યો. પણ ચંદ્રગ્રહણ નહોતું દેખાણું કારણ કે રાતે આવતો હતો વરસાદ. નકરા વાદળું હતું ત્યાંથી ચંદ્રગ્રહણ દેખાય. તો આપણાને નહોતું દેખાણું. બાકી ઘણી જગ્યાએ ચંદ્રગ્રહણ દેખાણું હતું. સામેથી આવે છે રેલગાડી. તો હાલો મિત્રો કન્ટિન્યુ રહીજો. આપણે હવે ઘર બાજુ જઈએ. રેલગાડી તમે આપણે પુલ ઉપર ઊભા છીએ. અને એક વસ્તુ તમને દેખાડું. મને કમેન્ટમાં જણાવજો કે આ થાનમાં હું ફરતો વિડીયો કરું. તમે મને કમેન્ટમાં જણાવજો કુલ કેટલા ટાવર છે. અમે તો ગણ્યા કેટલા છે, તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો કે આખા થાનમાં કુલ કેટલા ટાવર છે.
તો જોઈ લો, અહીંથી બધા ટાવર દેખાય છે ટોટલી ઠેઠ આમ જામવાડી સુધીનો ટાવર દેખાય. તો કમેન્ટથી જણાવજો કે આ કેટલા ટાવર છે. બાકી અમે તો ગણી લીધા અને બહુ મજા આવે ને આપણો વિડીયો અપલોડ થાય ને એટલે કેરું ને આ લોકેશન ઊભા હોય, કારણ કે એરટેલની સ્પીડ જીઓની સ્પીડ સારી આવે અહીંયા, અને 5G કાર્ડ એટલે વાંધો ના આવતો. બાકી એરટેલનું કાર્ડ હોય ને તો 10 GBનો વિડીયો છે એટલે મારે કેટલું નેટ હોય જાય. અને હમણાં વિડીયો શૂટ કર્યો ને તો મિત્રો પડખે બીજી ગાડી આવતી, પણ ત્યારે મેં બંધ કરી નાખ્યો, મસ્ત વિડીયો આવે. તો હાલો હમણાં વિડીયો અપલોડ થાય પછી આપણે ઘરે જ આવી. તો મિત્રો અત્યારે રવિનો પ્લાન બની ગયો કે હાલો આપણે વાસુકી દાદાના મંદિર બાજુ હાલા જઈએ, અહીંયા તલાવ બલાવ ફોટા પાડશું. તો આપણે અત્યારે જઈએ વાસુકી દાદાના મંદિરે, અને એ ગયો આપણું બાઇક લેવા. અને વરસાદ થોડો વધી ગયો એટલે અહીંયા આટો મારીને આવે ડાયરેક્ટ ઘરે જ જવું. આપણે વાસુકી દાદાનું મંદિર પાસે આવતા જવું. જોઈ લો મંદિર, અને જો મસ્ત મજા, આનું નામ ના આવડતું પણ જોઈ લો બધા કેવું મસ્ત મજાનું ખાય ગાંઠિયાની નાખેલા છે. અને તલાવ આખું ભરાઈ ગયું જોઈ લો. અને આમાં જો બગલા ના આ નામ ના આવડતા પક્ષીના પણ બધા બતકો ને એવું બધું છે. આપણે જાવી ઓલપાડ સાઈડ હાલો. જોઈ લો વાસુકી દાદાનું મંદિર. તો આપણે અત્યારે અંદર નહીં જઈએ દર્શન કરવા, સાંજે આવો ને ઓલપાડ સાઈડ જઈએ. મિત્રો આપણે આંબાન સાઈડ પહેલાં આવતા હતા ને ત્યારે સાવ નીચું પાણી હતું, અને અત્યારે જોઈ લો આમ કઈડ બરોબર પાણી આવી ગયું. હાઈનું પાણી. અને અહીંયા બધા ગણપતિની વિસર્જન કરેલું એટલે જોઈ લો બધી વસ્તુ ને એવું બધું પડ્યું છે. અને એક વખત એટલો વરસાદ આવ્યો હતો ને કે અમે હાલીએ ને અહીંયા ટીસણ હમણાં પાણી થતું. અને આ તમે કચરો જુઓ, કેટલો કચરો. મિત્રો બધાને નમ્ર વિનંતી, અને જો હનુમાન દાદા પધારેલા હે પણ પેલા સોરી ગણપતિ દાદા રવિ કે ગણપતિને હનુમાન દાદા બોલે કે ગણપતિ દાદા, પણ આ ખાલી કાંચ જેવું રહ્યું એમને ઉપરનું ઓલું આવે ને ઓગળી ગયું, તો વિસર્જન કરેલા હે. અને હાલો જી. અને અહીંયા મિત્રો જે કોઈ આવે ને તો કચરો ન કરો, નમ્ર વિનંતી બધાને કે કચરો ન કરો. અને આપણે અહીંયા ગોપાલભાઈની છે, એની આઈડી છે તરીજા કરીને, એ ભાઈની સેવા અહીંયા કરે જ છે. અહીંયા વાસુકી દાદાના સેવા ગ્રુપ આવું બધા મિત્રો થઈ દે. અને રવિ જો બધું દેખાડે છે શું જોયેલા બધી વસ્તુ ને એવું બધું. અને આ કાલ પરમથી પધરાવેલા છે ને આ બધું એનું છે. તલાવ જો આખું ફરાઈ ગયું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને બધા આવે ને કેવું કચરો, ને મિત્રો હજી કચરાનો મેન કૂવો તમારે જોવો હોય ને તો તમને એ દેખાડી દઉં કેટલો કચરો. અત્યારે લગભગ ચોખ્ખો કરી નાખ્યો એ કૂવો, સાફ કરી નાખ્યો. રવિએ પણ કીધો, અને વિડીયો આપણે જોયો તો વિશુભાઈ ઠાકોરની આઈડીમાં જોયો તો એ કોઠો ન પડ્યો, કચરો કરી જ નાખ્યો હોય. કારણ કે આમ જો કેટલો મિત્રો કચરો, અમે હાલી નહીં એટલો કચરો, અને લીલી એટલી છે. જોઈ લો આ રવિ કે સાફ કરી નાખ્યો. તમે કચરો જોવો મિત્રો, હજી હમણાં સાફ કર્યો તો કેટલો કચરો થઈ ગયો. તો બધા નમ્ર વિનંતી કે એટલો બધો કચરો ન કરવા. વાસુકી દાદાને આપણે પગે લાગવા આવી તો કચરો કરવા તો આવતા નથી. અને જોઈ લો આ વાસુકી દાદાના મંદિરે તો બધાને કેવું કે અહીંયાથી કચરો ન કરો, નમ્ર વિનંતી. હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, ઘડી ફોટા બોટા પાડીને પછી જઈ કરે. તો હાલો મિત્રો આપણે બે હવે ઘરે ચાલ્યા જઈએ, કારણ કે વરસાદ હવે વધી ગયો છે. મોટા ફોરા વરસાદ આવે, બધા એમ કેમ કે મોટા ફોરા. જોઈ લો પાણી તમે ચેક કરો, વરસાદ ફૂલ થઈ ગયો. અને આપણે જઈએ તો મિત્રો આપણે હનુમાન દાદા કહી દીધું સોરી હો ગણપતિ દાદા, કચરો ન કરવો બધા નહીં. એક વખત કહું અને પવને થઈ ગયો, અને હવે ઘરે ભાગવું, કારણ કે હવે ટાઈટ. તો જોઈ લો વાસુકી હાલો હવે જઈએ ડાયરેક્ટ ઘરે. મિત્રો હું રવિ બે આવતરિયા અહીંયા આપણા કારખાનાની સામું ઉત્સર્જનમાં બે ચા પીવા. આ ગોળની ચા મિત્રો એક નંબર ચા હોય. કેવી છે રવિ? રવિને પહેલી વખત જ પીવે, આપણે રોજ જ પીવે. ગોળની ચા મિત્રો એક નંબર. અને આ રહ્યું આપણું બ્લેક પેન્થર. અને હવે આપણે જઈએ ઘરે, ચા બા પી લે પછી જઈએ. મિત્રો હું રવિ બે જઈએ આપણા બીજા કારખાને, એટલે આપણે નહીં હવે રવિના કારખાને જઈએ આપણે. બની ગયો અને જો મોરે મોરો જોઈ લીધું ને મિત્રો, આમ થાય મોરે મોરો આવું. હાલો જઈએ રવિના કારખાને. તો ગાઈસ આપણે રવિને ઘરે આવતા રહીએ મસ્ત નહીં તો તૈયાર થઈ જાય. અને આ સોમવારે આપણે વાસુકી દાદા જવાનું નેર આવતો નથી, કારણ કે
વરસાદ જેવું છે ને એટલે બાઇક લઈને અત્યારે વરસાદ છે નહીં પણ કોઈ નવરું નથી એટલે અત્યારે આપણે મોટરસાઇકલ લઈને જઈએ છીએ અને રવિ થઈ ગયો તૈયાર તો આપણે જઈએ ગામમાં. તો મિત્રો આપણે વાસુકી દાદા આવતા રહ્યા, હું રવિ અને રામુ ત્રણે અને આપણે સવારે આવ્યા હતા પણ અંદર નતા ગયા. તો હાલો આપણે અંદર જઈએ દર્શન કરો વાસુકી દાદા જઈએ અંદર. તો મિત્રો આપણે વાસુકી દાદા અંદર આવતા રહ્યા એ જોઈ લો અને આ તો મસ્ત મજાનો પોપટ ખાય છે, સાચો પોપટ એ જોઈ લો. અને હાલો આપણે પેલા દર્શન બી કરી લઈએ. તો મિત્રો રખડવા બારા આ બ્લોગમાં ઘાણી કરે અને કાંઈ રેડ મૂન હતું ત્યારે દેખાણું નહીં. ચાંદો ના જો આ ચાંદો દેખાય જોવો. આજે વ્હાઈટ મૂન જોઈ લે, વ્હાઈટ મૂન જોઈ લે, રેડ મૂન નો દેખાણું ને એટલે વ્હાઈટ મૂન જોઈ લે. અને મિત્રો અમારા બાઈક કેવા કહેવાય, ઘણા વર્ષો પછી રેડ મૂન જોવાનો મળ્યો. તો હાલો ઘરે જઈને બ્લોગ ચાલુ કરી. નસીબ જ આપણા ખરાબ, નસીબ જ ખરાબ મિત્રો, બધી ખરાબ. મિત્રો જોઈ લો રવિની છે ને કાળિયાને બારો લઈને આવ્યા. શેરી રિએક્શન જોવો મારા ઘર પાસે બધાય કૂતરાનું. શેરી રિએક્શન જોવો જોઈ લો, બોડીગાર્ડ જો. તો મિત્રો હું વાત કરું, કાલ રેડ મૂન હતું ત્યારે ચાંદો જરાય નો દેખાણો નતા. જો કેટલો હાવ ક્લિયર ચાંદો દેખાય જોઈ લો મિત્રો, હવે હાવ ક્લિયર. આપણા ભાઈગન મિત્રો ભમરાડા છે. અને આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટથી જરૂરથી જણાવજો. આ બ્લોગને કરું છું એન્ડ લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળી નેક્સ્ટ બ્લોગમાં.